મિત્રો આપણા મિની વ્લોગમાં તમારું સ્વાગત છે અને અત્યારનું સ્કૂલેથી આવી ગયું હતું અને પછી જમવાનું તૈયાર થઈ ગયું હતું એટલે આપણે પહેલાં બેહવાનું હતું જમવા માટે ને મમ્મી જમવાનું કાઢતા હતા પહેલાં આપણે જમી લઈએ અહીંયા પછી આપણે લાડુ ઘરે આવી હતી ને એ તો એક બધુંથી તરબૂચ ચૂસવા મળી હતી હવે એની પાછી વીઆઈપી પદ્ધતિથી મિત્રો આજે હું તમને દેખાડવાનો છું આ બધી જ મારી ઘડિયાળનું કલેક્શન હા ગાઈસ તો આ છે આપણે 15 જેવી ઘડિયાળો છે મને બહુ એક્ઝેક્ટ નથી ખબર પણ 15 જેવી તો હશે જ. મિત્રો આ બધી જ ઘડિયાળનું કલેક્શન દેખાડવાનો છું અને તેની માટે આ ચેનલને તમારે ફોલો કરવાની છે, આ વિડીયોને લાઈક પણ કરી દેવાની છે અને આમાંથી કે ગમે તે તમને કોઈ પણ ઘડિયાળ લેવી હોય તો આપણી ડીએમમાં ખાલી મેસેજ કરો. પહેલા શરૂઆત કરવી છે આ ઘડિયાળથી. તો આ છે હુબ્લોટની, મિત્રો અહીં તમે જોઈ લો, આ છે હુબ્લોટની ઘડિયાળ જે આ ફર્સ્ટ કોપી રહેવાની છે એટલે કોપી ફર્સ્ટ સેકન્ડ એ તો મને નથી, ખાલી રોલેક્સમાં ખબર છે. એની પછી આવે છે આ ઘડિયાળ કે જે હુબ્લોટની રહેવાની છે, સેમ ટુ સેમ છે પણ કલર થોડું સ્ટ્રક્ચર અલગ છે. તો મિત્રો આ પણ હુબ્લોટની રહેવાની તમે જોઈ શકો છો. મિત્રો આ પણ હુબ્લોટ છે અને આ પણ કોપી છે. કલર આવશે ગ્રીન કલર આવશે ને ઓલામાં તો સિલ્વર ટાઈપ આવશે. તો મિત્રો આ પણ ગ્રીન કલરની. એની પછી આવે છે ત્રીજી ઘડિયાળ કે જે છે હિલ્ટન. મિત્રો મારા બધી જ ઘડિયાળના કલેક્શનમાંથી આ ઘડિયાળ છે ને જે આ રિયલ ઘડિયાળ રહેવાની છે કે કોપી કોઈ પણ નથી. આ રિયલ ઘડિયાળ છે ને આ શોરૂમમાંથી જ છે, કંપનીનો શોરૂમ છે ત્યાંથી જ છે. મિત્રો તમારે પણ લેવી તો તમને પણ મળી જશે. સિમ્પલ રહેવાની છે, સ્ટ્રક્ચર પણ આની બહુ જે ટકાઉ છે ને એને બહુ સારી છે. આ મિત્રોનો ટકાઉ કલર પણ નથી જાતો તેમ અને ટકાઉ પણ બહુ સારી છે અને 2 વર્ષ તો થઈ જ ગયા છે જે લીધી તેને. તો આ મિત્રો તો આ ઘડિયાળ પણ હિલ ફાઈગર, આ મિત્રો તમે આનું નામ તો સાંભળ્યું જ હશે, જે છે હિલ ફાઈગર. હિલ ફાઈગર પણ સારી કંપની છે. જેની પછી આવે છે આ મારા બધા જ કલેક્શનમાં સૌથી મોંઘામાં મોંઘી ઘડિયાળ કહેવાય ને તો આનું જે બોક્સ છે ને એ પણ વીઆઈપી આવે છે. હા મિત્રો, તેની માટે જો આ તમે ઘડિયાળ લેશો તો તેનો બોક્સ પણ આ જ આવશે, સેમ ટુ સેમ આવવાનું છે. તો તમે મિત્રો આ જોઈ લો, આ છે માસેરાતીની. આ મિત્રો તો આ માસેરાતીની રહેવાની છે અને માસેરાતી જે કંપની છે ને જે ઇટલી છે ને દેશ, એની જે ગાડીઓ બનાવે છે એ કંપની છે. આ મિત્રો તમે જોઈ શકો છો. અને આ પણ ઓટોમેટિક જ રહેવાની છે, ઓટોમેટિક ફૂલ ઓટોમેટિક રહેવાની છે. હવે તેની પછી આવે છે મિત્રો આ તે એક ફરારીની ફર્સ્ટ કોપી પણ નથી અને રિયલ કોપી પણ નથી, ફેક કોપી છે. આ મિત્રો આ હાવ ફેક જ છે પણ લાગશે બહુ સારી. મિત્રો આમાં 2 કલર લેવાના છે. આ તમે લગભગ તો નહીં જોઈ હોય તો સારું. મિત્રો આ રહેવાની છે જે મિત્રો જો આવી રીતે જે હેન્ડલ આવે ને ફરવાનું છે, ફૂલ વર્કિંગ છે અને આ ઓટોમેટિક નહીં આવે, આ સેલ વાળી જ આવશે અને આ પણ સારી એવી કન્ડિશનમાં રહે એવી છે. ના છે ઓરા વોચ, બધા કહે છે ઓરા વોચ પણ આ પણ સારી એવી છે અને બ્લેક કલર રહેવાનો છે. આ માત્ર તમે આગળથી પણ આવતા હોય ને તો પણ તમને આ ઘડિયાળ સામેથી દેખાય છે, જે છે આ પાટેક ફિલિપ. આ મિત્રો આ પાટેક ફિલિપ છે ને ખૂબ જ સારી છે વોચ. મિત્રો આ બધાની ડ્રીમ વોચ, આ નહીં પણ આ તો ફર્સ્ટ કોપી છે. જે તમારી બધાની ડ્રીમ વોચ હોય ને રિયલ તો રોલેક્સ. ગાઈસ બધાને રોલેક્સ તો ગમતી જ હોય.